લીંબડી શહેરમાં ઝાડા ઉલટી અને તાવનો કહેર હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ઝાડા ઉલટી અને શરદી ઉધરસ તેમજ તાવના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે લીંબડી પ્રાઇવેટ હોસ્પિટલ સહિત સરકારી હોસ્પિટલમાં લોકો સારવાર માટે આવી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા જે આવી ઋતુમાં ફોગિંગ કે દવાનો છંટકાવ કરવો જોઈએ તે કરવામાં આવ્યો નથી, ત્યારે રોગચાળો વકર્યો હોય તેવી સ્થિતિ। ત્યારે લીંબડી સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય લથડેલ લોકોની ભીડ જોવા મળી રહી છે। ત્યારે લીંબડી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલ નર્સિંગ ડોક્ટર તેમજ પટ્ટાવાળા ખડેપગે જોવા મળી રહ્યા છે। જો આવા સમયે આરોગ્ય તંત્ર ખડેપગે રહેતું હોય તો નગરપાલિકા તંત્ર કેમ નઠારવેડા કરે છે? શું તંત્રને પ્રજાની કોઈ જાતની ચિંતા નથી? શું રોડ રસ્તા ગટરોમાં જ રસ છે? ત્યારે લોકો હાલ આરોગ્યથી પીડાઈ રહ્યા છે। રિપોર્ટર કલ્પેશ વાઢેર, ઇન્ડિયા 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર।